રાધે રાધે ફ્રેન્ડ્સ, આજે આપણે ભરેલા કારેલાનું શાક બનાવવાનું છે, એ પણ ભરવાની ઝંઝટ વગર અને જરાય પણ કડવું ન લાગે એ રીતથી કારેલાનું શાક બનાવશું. મોટાભાગે બધાને ઘરમાં કારેલાનું શાક બહુ ઓછું ભાવતું હોય છે, પણ આજે આપણે સાવ અલગ ટ્રીકથી કારેલાનું શાક બનાવીશું. એના માટે અહીં મેં 4 કારેલા લીધેલા છે અને ઉપરની છાલ કાઢી લેવાની છે અને આગળ પાછળનો ડીટીયાનો ભાગ કાઢી નાખીશું. ત્યારબાદ કારેલાને આપણે રાઉન્ડ શેપમાં કટ કરી લઈશું. આ રીતથી બધા કારેલાની ઉપરની છાલ કાઢીને રાઉન્ડ શેપમાં કટ કરી લઈએ. હવે કારેલાની અંદરનો જે ભાગ બીજનો હોય એ કાઢી નાખવાનો છે, જેથી આપણું શાક કડવું ન થાય. આ રીતે બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં, આવી કારેલાની સ્લાઇડ્સ કટ કરી લઈશું. શાક કડવું ન બને એના માટે ઉપરથી 1 ચમચી હળદર અને 2 ચમચી જેટલું મીઠું નાખીને આપણે મિક્સ કરી દઈશું. ત્યાર પછી 15થી 20 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું, જેથી કારેલામાં રહેલો કડવો ભાગ સાવ ઓછો થઈ જાય. 15થી 20 મિનિટ જેવું થાય એટલે કારેલામાં આ રીતે કડવું પાણી નીકળશે. ત્યાર પછી કારેલાની સ્લાઇડ્સને 4 થી 5 પાણીએ ધોઈને સાફ કરી લઈશું અને કોરી કરી લેવાની છે. હવે અડધી ચમચી મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી કાશ્મીરી મરચું, 1 ચમચી ધાણા જીરું એડ કરીને 1 ચમચી ખાંડ, અડધું ફાડું લીંબુ નાખી સરખુંથી મિક્સ કરી દઈશું. આ રીતે મસાલા મિક્સ કરીને સ્લાઇડ્સને 10 મિનિટ રહેવા દેવાની છે. હવે કુકરમાં 3 પાવડા શીંગ તેલ મૂકીને ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાઈ, 1 ચમચી જીરું, 5 ચમચી હિંગ, 2 સૂકા મરચાં નાખી એક સમારેલું ટમેટું એડ કરીશું. ટમેટું તેલમાં જ સરખુંથી સતળાવા દેવાનું છે. ત્યાર પછી ચડી જાય એટલે અડધી ચમચી હળદર, 5 ચમચી મીઠું અને અડધી વાટકી ગોળ એડ કરીને સરખુંથી મિક્સ કરી દઈશું. ત્યાર પછી આપણે જે મસાલાવાળી સ્લાઇડ્સ હતી એ નાખીને મિક્સ કરવાનું છે અને તેલમાં જ સતળાવા દેવાનું છે. ત્યાર પછી 2 વાટકી પાણી નાખીને ગેસની સ્લો ફ્લેમ પર 2 સીટી કરી લેવાની છે. કારેલાની સ્લાઇડ્સ સાવ મેશ ન થઈ જાય એનું આપણે ખાસ ધ્યાન રાખીશું. હવે શાકમાં નાખવાનો મસાલો તૈયાર કરી લઈએ. તો એના માટે મેં 1 ચમચી ચણાનો લોટ, 1 ચમચી શીંગનો ભૂકો, 1 ચમચી કાશ્મીરી મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર, સમારેલી કોથમીર, 5 ચમચી મીઠું અને અડધું ફાડું લીંબુ એડ કરીને મસાલો બનાવી લઈએ. હવે કારેલાનું શાક પણ સરસથી ચડી ગયું છે, તો મસાલો જે આપણે બનાવ્યો છે એ ઉપરથી એડ કરી દઈશું. આ રીતથી તમે ઘરે જરૂરથી એકવાર કારેલાનું શાક ટ્રાય કરજો. ઘરમાં બધાને ખૂબ જ ભાવશે, નાનાને પણ ખૂબ ભાવશે અને મોટાને પણ આ શાક ખૂબ જ ભાવવાનું છે, કેમ કે ખાવામાં જરાય કડવું નથી બનતું. હવે ઉપરથી ધાણા એડ કરીને સર્વ કરી દઈએ. સાવ ઓછી મહેનતથી અને ભરવાની ઝંઝટ વગરનું કારેલાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. આ શાક બાજરાના રોટલા કે રોટલી સાથે સર્વ કરી શકાય. અને મારી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલ ગામડાની મહેકને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. રાધે રાધે.